નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કારગિલ વિજય દિવસ નિમિત્તે સાવરકુંડલા સ્થિત શહીદ સ્મારક ખાતે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની આગેવાનીમાં ભાવભીની શહીદ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશની અખંડતા અને સુરક્ષા માટે પોતાના પ્રાણોનું સર્વોચ્ચ બલિદાન આપનાર અમર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। શ્રી કસવાલાએ જણાવ્યું હતું કે સમયના વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીના દૃઢ અને દૂરંદેશી નેતૃત્વ સમગ્ર દેશને એકતા અને આત્મવિશ્વાસ સાથે જોડ્યો હતો। શાંતિની પહેલ કર્યા છતાં જ્યારે દેશની સરહદ પર પડકાર ઊભા થયા ત્યારે અટલજીએ રાજકીય ઈચ્છાશક્તિ અને મજબૂત નિર્ણય ક્ષમતાથી ભારતીય સેનાને જરૂરી તમામ સ્વતંત્રતા અને સમર્થન આપ્યું હતું। પરિણામે ભારતે વિશ્વ સમક્ષ પોતાની સૈનિક શક્તિ, રાજદ્વારી પરિપક્વતા અને રાષ્ટ્રીય સંકલ્પનું અનોખું ઉદાહરણ રજૂ કર્યું હતું। કાર્યક્રમ દરમિયાન શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી 2 મિનિટનું મૌન પાળી અમર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। સમગ્ર વાતાવરણ ભારત માતા કી જય, વંદે માતરમ અને અમર રહો શહીદોના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું અને ઉપસ્થિત સૌએ દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય સુરક્ષા માટે હંમેશા સમર્પિત રહેવાનો સંકલ્પ કર્યો હતો। એટલે કારગિલ વિજય દિવસ આજની ઘટના એ ભારતના ઇતિહાસની અંદર શહીદોની બહાદુરી માટે, ભારતના સૈન્યની ભારત પ્રત્યેના લગાવ માટે અને મરણની બાજી ખેલીને પણ દેશની સરહદો બચાવવા માટે આ દેશના જવાનોએ જે કૌવત કારગિલની અંદર બતાવ્યું એના માટેનો યાદગાર દિવસ છે। શ્રદ્ધેય પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ભારતના સૈન્યએ કાશ્મીરની અંદર જે કારગિલ ઘાટી છે, ટાઈગર હિલ જેને કહી શકાય, સૌથી ઊંચી ઘાટી છે, 20,000 કરતા વધારે ફૂટની ઊંચાઈઓ પર જઈ દેશના જવાનોએ જે પ્રકારનો વિજય ભારત માટે મેળવ્યો હતો એ અવિસ્મરણીય છે। દુનિયા દંગ રહી ગઈ હતી કે જે પ્રકારે આટલી બધી ઠંડીમાં, જ્યાં માઇનસ ટેમ્પરેચરની અંદર ભારતના એ વીર જવાનોએ જે પ્રકારે દેશ માટે બહાદુરીનું કાર્ય કર્યું છે, હું એમ માનું છું કે દેશના 150 કરોડ કરતા લોકોના મનની અંદર, આજે એના હૃદયની અંદર આ સૈનિકોએ, દેશના જવાનોએ સ્થાન મેળવ્યું છે। આજની ઘટના, આજનો કાર્યક્રમ કે બાળકો સહિત આજે કારગિલ વિજય દિવસને વધાવવા માટે આજે અહીંયા ઉપસ્થિત છે, આપણા માટે તો છે જ, પરંતુ બાળકોના જીવનની અંદર પણ ભારતની આ સ્વર્ણિમ ગાથાઓ એ હંમેશા એના મન અને મસ્તિષ્ક ઉપર ભારતની બહાદુરીનો આ ઇતિહાસ એના ઉપર રહે, એટલા માટે આજે બાળકો પણ અહીંયા છે। અને હું સાવરકુંડલા ભારતીય જનતા પાર્ટી, ખાસ કરીને યુવા મોરચાને ધન્યવાદ આપું છું કે આ કાર્યક્રમનું આજે આયોજન કરી અને આપણા એ ભવ્ય ભૂતકાળ છે એને યાદ કરવા માટેનો અને આ શહીદ વીરો છે એને શ્રદ્ધાંજલિ રૂપે સલામ કરવાનો આજે અવસર એમણે આજે બનાવ્યો છે। હું જનતા બાગની અંદર ઉપસ્થિત તમામ લોકોને કહું છું કે જેના હાથમાં મીણબત્તી છે એના હાથમાં મીણબત્તીથી આ શહીદોને શ્રદ્ધાંજલિ આપીએ, જેના હાથમાં પુષ્પ છે એ પુષ્પથી આપીએ અને જેના હાથમાં કશું નથી એ દિલથી આપણે આપણા જે શહીદો છે એને શ્રદ્ધાંજલિ આપીએ, એટલી વિનંતી કરું છું। ધન્યવાદ।